નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરાના તેજસ્વી તારલાઓનું શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું. પાદરાના પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો. પાદરાના ધારાસભ્ય અને શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠનના પ્રમુખ ચૈતન્યસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન થયું. આ કાર્યક્રમ મહાકાલ સેનાના ગુજરાતના અધ્યક્ષ વિજયસિંહ ચાવડા તથા જયકિશનસિંહ વાઘેલા, અમદાવાદ મહાકાલ સેના સહિત પાદરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમાર અને રાજપૂત સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત થઈ અને જેમાં ધોરણ 10 અને ધોરણ 12માં 70%થી વધુ માર્ક્સ લાવી તેવા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું. તેમને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા દર વર્ષે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવે છે. રાજપૂત સમાજના વિદ્યાર્થીઓ કે જેઓ 70%થી વધુ માર્ક લાવે છે ધોરણ 10માં અને 12માં, તેઓને પ્રોત્સાહિત કરવા શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન દ્વારા ઇનામો અને ટ્રોફી આપવામાં આવે છે, જેથી તેઓ પ્રોત્સાહિત થાય છે. અને રાજપૂત સમાજને પણ પ્રોત્સાહિત કરવા માટે સંગઠન ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. આજરોજ પાદરા ટાઉન હોલ ખાતે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો અને સૌને પ્રોત્સાહિત કર્યા છે.